ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। ખેલો ઇન્ડિયા વુમન લીગ 2024ની ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ખોખોની ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખેલો ઇન્ડિયા વુમન લીગ 2024ની 20 ઝોનની ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરેલ મુંબઈના લાલબાગ ખાતે રમવા ગયેલી ટોટલ 2 ટીમો હતી, જેમાં સબ જુનિયર અને જુનિયર જેવા 15 જુનિયર બહેનો અને 15 સિનિયર બહેનો અને કોચ મેનેજર હતા। પ્રથમ મેચ ગોવા સામે સરળતાથી જીતી પાર કરી અને વુમન ખેલો ઇન્ડિયાનો બ્રોન્ઝ મેડલ ગુજરાતે પોતાના નામે કર્યો હતો। હવે વધારે મહેનત કરીને ગોલ્ડ મેડલ લાવવાની કોશિશ અને ટીમ સાથે રહીને મહેનત કરવામાં આવશે। એટલે ગુજરાત રાજ્યના કોચ તરીકે પસંદગી કરેલી ગુજરાત ગર્લ્સ સબ જુનિયર અને જુનિયર ટીમે 3રું સ્થાન મેળવ્યું છે, ત્યારે ટીમ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે। મને ગુજરાતના ખોખો કોચ તરીકેની પસંદગી કરી હતી અને હું ટીમ સાથે ગયો હતો। ટીમે બહુ સારું પ્રભુત્વ આપ્યું હતું અને ઓલ ઓવર વેસ્ટ ઝોનમાં આપણો નંબર ગુજરાતનો 3rd પ્લેસ આવેલો છે અને બંને ટીમોએ સારું પ્રતિનિધિત્વ કરી અને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે અને ટોટલ વેસ્ટ ઝોનમાં 7 રાજ્યોએ ભાગ લઈ અને આ ટુર્નામેન્ટમાં દરેક રાજ્યોએ ભાગ લઈ અને સારું પ્રતિનિધિત્વ કરેલ છે। પ્રધાનમંત્રી આપણે કહ્યું ખેલો ગુજરાત જેવો ખેલ મહાકુંભ જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નીકાળ્યો છે એ બહુ સારી વસ્તુ છે અને આ વસ્તુ ખરેખર દર વર્ષે બાળકોને લાભ મળે એ માટે થતી રહેવી જોઈએ। મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે। અમે વેસ્ટ ઝોન મહારાષ્ટ્ર રમવા ગયા હતા ખોખો લીગ 2024ને, એમાં અમારો 3rd રેન્ક આવ્યો। અમને બહુ આનંદ થાય છે। કેવું ફીલ કરી રહ્યા છે અને આ ટીમો વચ્ચે તમે આ રમી હતી મેચ? અમે 6 ટીમો વચ્ચે આ ગેમ રમી હતી, એમાં 4 અમારી સામે આવી હતી, એમાં અમે સારું પરફોર્મન્સ આપ્યું અને વિજેતા થયા અને ખોખો ગેમ રમવા ગયા હતા। કેટલી ટીમોએ ભાગ લીધો અને વચ્ચે તમારી 6 ટીમોએ ભાગ લીધો, તેમાં 4 ટીમો સામે અમે રમેલા હતા। કેવું ફીલ કરી રહ્યા છો? સારું, જીતીને આવ્યા છે? હા, સારું પરફોર્મન્સ આપીને આવ્યા છીએ। શું કહેશો બીજા લોકો જે આની અંદર ખોખોમાં રસ લેતા હોય ને આવું રમવા માટે? બધાની પ્રયત્ન સારો હતો, બધાની મહેનત સારી હતી। હવે આગળ જઈને પ્રગતિ કરે એવી સારી શુભેચ્છા।